સુરતના કતારગામમાં નિયમ ભંગ કરતી વૈભવી બસો સામે પોલીસનો સપાટો, 55 વાહનો સામે કરાઈ દંડાત્મક કાર્યવાહી। સુરત શહેરના કતારગામ વિસ્તારમાં વાહન વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરતી ખાનગી વૈભવી બસો સામે પોલીસે કડક ઝુંબેશ હાથ ધરી છે। શહેરની વાહન વ્યવહાર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ તપાસ દરમિયાન અંદાજે 55 જેટલી બસો સામે દંડાત્મક કાર્યવાહી કરી કાયદાનો સપાટો બોલાવવામાં આવ્યો છે। આ વિશેષ કાર્યવાહી ખાસ કરીને શહેરમાં પ્રવેશ માટેના નિર્ધારિત સમય મર્યાદાના ભંગ અને તેના કારણે ઉદ્ભવતી વાહન વ્યવહારની ગીચતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે। સ્થાનિક નાગરિકો તરફથી વારંવાર મળતી ફરિયાદોને પગલે પોલીસ વિભાગ દ્વારા 2 વિશેષ તપાસ ટુકડીઓની રચના કરવામાં આવી હતી। આ ટુકડીઓએ ભર તડકે બપોરના 4 વાગ્યાથી મેદાનમાં ઉતરી બસોના પ્રવેશ સમયના ઉલ્લંઘન મામલે સઘન તપાસ શરૂ કરી હતી। રહેણાંક અને વ્યાપારિક વિસ્તારોમાં ભારે વાહનોના અનિયંત્રિત પ્રવેશને કારણે સર્જાતી જામની સ્થિતિને નિવારવા માટે વહીવટીતંત્ર દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે। વાહન વ્યવહાર પોલીસ દ્વારા લેવામાં આવેલા આકરા પગલાંને કારણે નિયમ ભંગ કરતા બસ સંચાલકોમાં ભારે ફફડાટી વ્યાપી ગઈ છે। સત્તાધિકારીઓના જણાવ્યા અનુસાર જાહેર માર્ગો પર અડચણ ઊભી કરતા કે સૂચનાઓનું અનાદર કરતા વાહનો સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। આ ઝુંબેશનો મુખ્ય હેતુ શહેરના આંતરિક માર્ગો પર સુરક્ષિત અને અવરોધ રહિત વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવાનો છે। હાલમાં સુરત શહેર વિસ્તારનો વ્યાપ ઘણો વધી ગયો છે અને નવો વિસ્તારનો પણ જાહેરનામામાં અમલ કરવા માટે અમે વ્યાપ વધારી દીધો છે। જે અંતર્ગત હવે જે જાહેરનામું છે એમાં નવો વિસ્તાર પણ ઉમેરી દેવામાં આવેલો છે અને જે ભાર વાહનો લક્ઝરી બસ અને ડમ્પરો માટેનું જાહેરનામું છે એની કડક અમલવારી કરવાની શરૂ કરી દીધી છે। અમે લોકો વહેલી સવારે 4 વાગ્યાથી પોઈન્ટ લગાડીએ છીએ કે જેથી કરીને મોટા વાહનો સિટીમાં પ્રવેશ ન કરે અને જાહેરનામાનો ભંગ ન કરે। સાથે સાથે અત્યારે જે 10 વાગ્યા પહેલા લક્ઝરી બસો સિટીમાં પ્રવેશ કરે છે અને ટ્રાફિક જામ કરે છે, જે અમારા ધ્યાને આવતા હાલમાં અમે લોકોએ કતારગામ વિસ્તાર અને વરાછા વિસ્તારમાં 2 અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી શરૂ કરી છે। જે લક્ઝરી બસો 10 વાગ્યા પહેલા શહેરમાં પ્રવેશ કરે છે એ તમામની ઉપર અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને વારંવાર જે બસો આનો નિયમનો ભંગ કરી રહ્યા છે અને ડિટેન પણ કરી રહ્યા છીએ અને આ બંને ટીમો અલગ અલગ જગ્યાએ કામગીરી કરી રહી છે અને એનો અલગ અલગ સ્થળ પણ બદલવામાં આવશે અને સરપ્રાઇઝ રીતે અમે લોકો સ્થળ નક્કી કરી એના કાર્યવાહી કરી રહ્યા છીએ, જેથી કરીને 10 વાગ્યા પહેલા કોઈ લક્ઝરી બસ શહેરમાં પ્રવેશ ન કરે અને ટ્રાફિક જામ ન થાય। આગામી સમયમાં ધૂળેટી જેવો પર્વ પણ આવી રહ્યો છે, તેને લઈને ટ્રાફિક જામના પણ થશે અને બસોનો પણ ઘસારો થશે, તો પોલીસ દ્વારા કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવશે? હોળી ધૂળેટીને ધ્યાને રાખીને રેલવે સ્ટેશન અને એસટી બસ દ્વારા બી વધારાની બસો મૂકવામાં આવી છે। રેલવે દ્વારા પણ વધારાની ટ્રેનો શરૂ કરવામાં આવી છે। સાથે સાથે લક્ઝરી બસો પણ પોતાનો વધારે ફેરા કરશે અને વધારે એની બસો ચલાવવામાં આવશે, પરંતુ એ લોકો જાહેરનામાનો ભંગ ન કરે એની પ્રોપર તકેદારી રાખવામાં આવશે અને વધારાના પોઈન્ટ મૂકી અને એ લોકો જાહેરનામાનો ભંગ ન કરે અને લોકોને યાત્રીઓને પણ અગવડ ન પડે એનું પણ ધ્યાન રાખવામાં આવશે અને એ લોકો સમયસર પોતાના વતનમાં તહેવાર ઉજવવા જઈ શકે એની પણ અમે તકેદારી રાખીશું ને એમને અમે હેલ્પ પણ કરીશું એ બાબતમાં। કેટલી બસને વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે? ગઈકાલે જે કાર્યવાહી કરી હતી એમાં કતારગામ વિસ્તારમાં 25 બસો અને વરાછા વિસ્તારમાં 30 જેવી લક્ઝરી બસો પર કાર્યવાહી કરવામાં આવી છે અને કાર્યવાહી રોજે રોજ ચાલુ છે, જેમાં લગભગ 15 થી 20 બસો ડિટેન કરવામાં પણ આવે છે અને જો વહેલી નીકળે એ બધી બસો તો એમની પર કાર્યવાહી કરીને એમને 2 કલાક સુધી ચલણ આપીને એમને 2 કલાક સુધી રોકવામાં આવે છે અને જ્યારે 10 વાગે ત્યારે જ બસોને જવા દેવામાં આવે છે। એટલે આ કાર્યવાહી અમારી સતત ચાલુ રહેશે, જેથી કરીને કોઈ ટ્રાફિક જામ ન થાય।